હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે સોના મહેતા. મહેતા ટ્યુશન ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ગઈકાલના વિડીયોમાં આપણે સરેરાશ આધારની રીત જોઈ હતી. સરેરાશ એટલે કે જે પણ સંખ્યા આપી હોય એ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા, જેને કહેવાય સરેરાશની રીત. હવે આજના વિડીયોમાં આપણે આધાર પરિવર્તનની રીત વિશે સમજીશું. આધાર પરિવર્તનની બે રીત છે. એક, અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં રૂપાંતર અને પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારમાં રૂપાંતર. તો આજે આપણે પહેલા સમજીશું અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. તો જે આપણને રકમ આપી છે, રકમમાં આપણને કીધેલું જ હશે કે અચલ આધારે આપેલ સૂચકાંકને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવો. પછી આપ્યા છે વર્ષ 2009, 10, 11, 12, 13. સૂચકાંક ઓલરેડી આપેલો જ છે 80, 100, 120, 144, 180. હવે આનું સૂત્ર શું છે? તો આનું સૂત્ર છે ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આમ જોવે તો ઓલા સૂત્ર જેવું જ થાય છે. પરંપરિત આધારની રીતના સૂત્ર જેવું જ બને છે કે P1 છેદમાં P0, P0 એટલે કે અગાઉનું વર્ષ, અને ગુણ્યા 100. તો આપણે દાખલો સમજીશું. તો 2009 છે 80, તો પહેલો જવાબ 100 મૂકવાનો છે. હવે કેમ કે આમાં આધાર વર્ષનો કોઈ જ ઉલ્લેખ કર્યો નથી. જો આધાર વર્ષનો ઉલ્લેખ ના કર્યો હોય ત્યારે અચલ આધારે સૂચકાંક હંમેશા 100 જ રહે છે. પરંપરિત હોય કે અચલ હોય 100 રહે છે. પણ જો આ દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય તો પહેલા વર્ષનો અચલ આધારે સૂચકાંક શું બનશે? જે અચલ આધારે સૂચકાંક આપ્યો છે એ જ પરંપરિત આધારે સૂચકાંક બનશે. તો વર્ષ અચલ આધારે સૂચકાંક ઓલરેડી આપેલો જ છે અને આપણે મેળવવાનું છે પરંપરિત આધારે સૂચકાંક. તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આમ જોવે તો એ જ રીતનું સૂત્ર બને છે P1 ના છેદમાં P0 એટલે અગાઉનું વર્ષ અને ગુણ્યા 100. તો જ્યારે આમાં આપણને આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો નથી ત્યારે પહેલા વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક બનશે 100. હવે બીજું વર્ષ 2010, જેમાં સૂચકાંક આપ્યો છે 100 એટલે ચાલુ વર્ષનો સૂચકાંક 100 છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક એટલે 80 અને ગુણ્યા 100 એટલે જવાબ મળશે તમને 125. પછી 2011 નું વર્ષ, તો એમાં ચાલુ વર્ષનો સૂચકાંક છે 120 છેદમાં અગાઉના વર્ષનો સૂચકાંક એટલે 100 અને ગુણ્યા 100 એટલે જવાબ મળશે 120. પછી 2012 નું વર્ષ આવ્યું. એમાં ચાલુ વર્ષનો સૂચકાંક 144, અગાઉના વર્ષનો સૂચકાંક એટલે 120 અને ગુણ્યા 100 એટલે જવાબ મળશે 120. 2013 એનો સૂચકાંક આપ્યો છે 180 એટલે કે ચાલુ વર્ષનો સૂચકાંક 180 છેદમાં અગાઉનું વર્ષ એટલે 144 અને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 125. તો આ થયું આપણે અચલ આધારે આપેલ સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. હવે આમાં બે વાત તમારે નોટિસ કરવાની છે કે જ્યારે આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો નથી ત્યારે હંમેશા પહેલા વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક 100 બનશે. પણ જો આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે કે 2009 ના આધારે, 2010 ના આધારે કે 2011 ના આધારે, તો તમારે શું થશે? તો પહેલા વર્ષનો જે અચલ આધારે સૂચકાંક આપ્યો છે એ જ અહીંયા પરંપરિત આધારે સૂચકાંક બનશે. તો આ દાખલામાં તમારે આ બે વાત નોટિસ કરવાની છે. તો હવે આજે આપણે રિવાઇઝ કરી લઈએ કે આજની બે રીત પૈકી આપણે એક રીતનું સમજી લીધું કે અચલ આધારના સૂચકાંકનું પરંપરિત આધારના સૂચકાંકમાં પરિવર્તન. આજે આપણે આ રીત સમજ્યા. હવે બીજી રીત છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો આ રીતમાં તમને કોઈ પણ પ્રકારની ક્વેરી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.